તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે ભાઈ મટીરિયલ ફાઇલ છે ડાઉનલોડ થતી નથી, એમાં એરર જોવા મળે છે અથવા તો કનેક્ટ થતું નથી. તો એ તમારા મોબાઈલની અંદર વર્ક ના આપતું હોય એટલે તમારે કનેક્ટ થતું ના હોય છે. તો એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. તો વિડીયોને લાસ્ટ સુધી જોઈજો. તો આપણે મટીરિયલ ફાઇલ કઈ રીતે ડાઉનલોડ કરીએ છીએ. તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આ રીતે તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમારે જતું રહેવાનું છે. અહીં મટીરિયલ ફાઇલની ઉપર આપણે ક્લિક કરશું. આ રીતે તમારી ફાઇલની અંદર ક્લિક કરશો એટલે આ રીતે તમારે ઓપન થશે નવું પેજ. તો આ પેજમાં તમારે પાસવર્ડ નાખવાનો રહેશે. તો અહીં પાસવર્ડ લખેલું છે, અહીંયા તમારે વિડીયોનો પાસવર્ડ નાખવાનો છે. તો ચાલો હું ફટાફટ પાસવર્ડ નાખી દઉં છું. તો વિડીયોમાં જે પણ પ્રકારે પાસવર્ડ જોવા મળે છે એ તમારે પાસવર્ડ મેળવીને જે રીતે દેખાડે છે એ જ પ્રમાણે અહીં પાસવર્ડ નાખવાનો છે. તો અહીં પાસવર્ડ નાખ્યા બાદ અહીં સબમિટનું ઓપ્શન છે, એના પર ક્લિક કરવાનું છે એટલે તમારે એક નવું પેજ ઓપન થશે. તો આ રીતે તમારે એક પેજ જોવા મળશે. તો અહીં 5 સેકન્ડનો વેઇટ કરવાનો છે, પછી એક નવું પેજ ઓપન થશે. તો નવું પેજ ઓપન થાય એટલે ઘણા મિત્રોને અહીં આ રીતે એરર આવે છે અથવા પ્રોબ્લેમ જોવા મળે છે. તો અહીંથી આગળ ડાઉનલોડની પ્રોસેસ થતી નથી. તો આ એરર છે. તો આ એરરને દૂર કરવા માટે સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરની મદદથી એક એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે. તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરને ઓપન કરવાનું છે. અહીં નીચે સર્ચ બારનું આઇકન દેખાય છે, એના પર ક્લિક કરીને અહીં તમારે VPN એપ ડાઉનલોડ કરવાની છે. તો અહીં VPN તમારે લઈ લેવાની છે, VPN એપ. તો આ રીતે VPN સર્ચ કરશો એટલે અહીં તમને ઘણી બધી VPNની એપ્લિકેશન જોવા મળે છે. તો મેં આ પહેલું VPN છે એ ડાઉનલોડ કરેલું છે. તમે જોઈ શકો છો આ VPN મેં ડાઉનલોડ કરેલું છે. તો આ VPNને તમારે કનેક્ટ કરવાનું છે. કનેક્ટ કરવા માટે આ VPNની ફાઇલની અંદર જવાનું છે. VPN કનેક્ટ કરવા માટે તમારે એપ્લિકેશનને ઓપન કરવાની છે. તો આ VPN મેં ડાઉનલોડ કરેલું છે. તો આ VPNને આપણે કનેક્ટ કરવાનું છે. કનેક્ટ કરવા માટે VPN એપને ઓપન કરવાની છે. VPN એપને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતે જોવા મળશે. તો અહીં ચેક નેટવર્ક એવું બધું લખેલું આવે છે, સર્વરને એ તમારે આવી રીતે એડ આવે તો એડને સ્કીપ કરી દેવાની છે. તો અહીં જોઈ શકો છો મિત્રો કનેક્ટનું ઓપ્શન જોવા મળે છે. તો કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે કનેક્ટ થઈ જશે. તો આપણું VPN કનેક્ટ થઈ ગયું છે. ઉપર પણ તમને જોવા મળશે જે આપણે નેટવર્કનું બતાવે છે એની બાજુમાં તમને VPN કનેક્ટ થઈ ગયું છે. તો અહીંયા તમને VPNનો લોગો જોવા મળશે. તો આપણું VPN કનેક્ટ થઈ ગયું છે. VPN કનેક્ટ થઈ ગયા બાદ હવે મિત્રો આપણે પાછું એ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે મટીરિયલ ફાઇલ છે એમાં આપણે એરર આવે છે. તો એ લિંક પર ફરીવાર ક્લિક કરવાનું છે. પણ VPN કનેક્ટ કર્યા પછી લિંક ઉપર ફરીવાર ક્લિક કરવાનું છે. તો આ રીતે લિંક પર ક્લિક કરશો એટલે તમારે આ રીતે જોવા મળશે. તો અહીં તમારે પાસવર્ડ નાખવાનું જોવા મળશે. તો આ રીતે તમારે અહીં પાસવર્ડ નાખવાનો છે. તો પાસવર્ડ તમને વિડીયોની અંદર જોવા મળે છે, તો ત્યાંથી તમારે લઈ લેવાનો છે. તો અહીં તમારે પાસવર્ડ નાખવાનો છે. તો આ રીતે તમારે પાસવર્ડ નાખશો એટલે નીચે સબમિટનું ઓપ્શન જોવા મળે છે. તો એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે આ રીતે 5 સેકન્ડવાળું તમારે વેઇટ કરવાનું છે. તો આના પછી નેક્સ્ટ જે ઓપન થશે એટલે સીધું તમારે ડાઉનલોડનું ઓપ્શન જોવા મળશે. તો જોઈ શકો છો મિત્રો આ રીતે તમારે ડાઉનલોડનું ઓપ્શન જોવા મળી આવશે. તો નેટવર્કનો ઇસ્યુ હોય અથવા તો તમારે એ પ્રકારનું એરર આવતું હોય છે એટલે તમારે VPNને કનેક્ટ કરવાનું હોય છે એટલે સીધું ડાઉનલોડ થઈ જશે.